નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાતિ ઝટકા મશીનમાં આપણું હાર્દિક સ્વાગત છે। ખેતરની અંદર કપાસની વાવણી થઈ ગઈ છે અને કપાસ જો કે મોટા મોટા થઈ ગયા છે, પણ દેવળિયાની અંદર આપણે જ્યારે આજથી 2-5 વર્ષ પહેલાં ઝટકા મશીન અહીં કાણે ઇન્સ્ટોલ કર્યું હતું અને આપણે ફરી વખત એક આપણે જે છે એ ખેડૂતની વાડી આવ્યા છીએ અને એમને પૂછ્યું કે મતલબ આ ઝટકા મશીન મૂક્યું એ પછી એમને એનું રિઝલ્ટ કેવું મળ્યું અને મૂક્યા પછી એમને શું એનો આ ઝટકા મશીનનો ફાયદો થયો। આપણું નામ? સાપરા ચંદુભાઈ નારાયણભાઈ, ગામ દેવરિયા। ચંદુભાઈ, તમે જ્યારે ઝટકા મશીન નહોતા મૂકતા તો એ વખતે મતલબ શું કરતા? અહીંયા રાત રહેવું પડે, 2 જણાને સૂવું પડે, આખી રાત ટોવાનું, પછી દિયા કામ કરવાનું ને એવું બધું। તો મતલબ ઝટકા મશીન જ્યારે તમે મૂક્યું તો એ પછી તમારા ઉત્પાદનમાં કાંઈ ફેર પડ્યો? ઉત્પાદનમાં ફેર પડ્યો, ભૂંડા ને રોજડા ને ખસર ને બધું સાંડી જ અહીંયા આવતું, બધું રોડ વટીને। ઝટકા મશીન મૂક્યા પછી એમના ખેતરમાં બિલકુલ અત્યારે રંજાડ બિલકુલ નથી। તમે જોઈ શકો છો કે કપાસ એકદમ મસ્ત મજાનો ઊભો છે, એક પણ માથું ઓનું ખાંડું નથી થયું। ચંદુભાઈ, આ ઝટકા મશીન આ તમે કેટલા ટાઈમથી વાપરો? આપણે 5 વર્ષથી। 5 વર્ષ? એકેય વખત તમારા આમ એવું બન્યું કે રિપેર કરાવવું પડ્યું એવું? ના, એવું નથી બન્યું। ચંદુભાઈને એક પણ વખત એ મશીન છે એ રિપેર નથી કરાવવું પડ્યું। અને આ જે વખતે તમે ઝટકા મશીન લીધું તો એ વખતે તમને કેટલી ગેરંટી આપેલી? 5 વર્ષની। 5 વર્ષની ગેરંટી આપી। 5 વર્ષથી ઝટકા મશીન છે એ બિલકુલ ફ્રી ગોળે વાપરે છે, પણ આ ઝટકા મશીન લગાવ્યા પછી એમને બિલકુલ આમ ગણે તો શાંતિ જેવું થઈ ગયું છે। તમારે કંઈ કહેવું છે? ઝટકા મશીન સ્વાતિ ઝટકા મશીન હું 5-6 વર્ષથી વાપરું છું। ઝટકા મશીન સારો એમ કહે છે। જગાભાઈ, તમારે કંઈ કહેવું? મને અનુભવ છે એટલે આ ભાઈને એમને દેવરાયો છે। સ્વાતિ ઝટકા મશીન સારો આવે છે એવું કહે છે ખેડૂત। તો ફરી આપણે આવા નવા વિડીયો સાથે ફરી વખત મળશું આગળના વિડીયોમાં। ત્યાં સુધી રજા આપશો। જય જવાન, જય કિસાન।